તો અમદાવાદમાં આપત્તિ સમય ટેકનોલોજી બની છે આશાનું કિરણ। ધોળકામાં પૂરગ્રસ્તોના રેસ્ક્યુ અને રાહત કાર્યમાં ડ્રોન ટીમ જોડાઈ છે। મહેસાણાના સ્ટાર્ટઅપ પ્રાઇમ યુએવીની આ વિશેષ ડ્રોન ટીમ સક્રિય થઈ છે। ડ્રોન ટેકનોલોજીથી ફૂડ પેકેટ વિતરણ અને લોકેશન ટ્રેક કરાયું। રાત્રિ ઓપરેશનથી બચાવ કામગીરીને પૂરતો વેગ મળ્યો છે। ફસાયેલા લોકોને ટ્રેક કરવામાં મહત્વની સફળતા મળી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। સંજય, આપત્તિના સમયે ટેકનોલોજી એક આશાનું કિરણ બન્યું છે। ડ્રોન ટીમ રાહત કાર્યમાં જોડાઈ। દીપિકા, જે પ્રમાણેની અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં સ્થિતિ સર્જાઈ હતી કે સાણંદ, ધોળકા, બાવળા સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો હતો। અમુક એવા દુર્ગમ સ્થળો હતા કે જ્યાં લોકો ફસાયેલા હતા, પરંતુ ત્યાં સુધી પહોંચવું ફિઝિકલી પોસિબલ નહોતું। આવા વિસ્તારોમાં ડ્રોન ટેકનોલોજીની સહાયથી લોકો સુધી પહોંચવામાં સફળતા મળી છે। એક ડ્રોન ટીમ છે આ રેસ્ક્યુ કામગીરીમાં પણ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહી છે કે કેટલાક વિસ્તારોની અંદર લોકો દુર્ગમ સ્થાન ઉપર ફસાયા હતા, પરંતુ તેમને ટ્રેકિંગ કરવા માટે મુશ્કેલ હતા, અથવા તો કેટલાક લોકો પોતાના નિવાસસ્થાન ઉપર સુરક્ષિત હતા, પહેલા બીજા માળે આશરો લઈને સુરક્ષિત હતા, પરંતુ ખાવા પીવાની વ્યવસ્થા ન હોવાના કારણે તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। આવા લોકો સુધી મદદ પહોંચાડવામાં અને રાહત સામગ્રી પહોંચાડવામાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। રાતના અંધારામાં પણ આ સર્વેલન્સ ડ્રોનની મદદથી લોકો સુધી મદદ પહોંચાડવા માટેની જે કામગીરી છે એ કરવામાં આવી રહી હતી, અને જેટલી પણ ડ્રોન ટીમો આ કામગીરીમાં જોડાઈ હતી તેમની કામગીરીને પણ બિરદાવવામાં આવી છે। અને ભવિષ્યમાં કોઈ પણ આવા પડકારો જે પૂર કે બીજી કોઈ દુર્ઘટના સમયે હોય તો તેવા સમયે આ ડ્રોન ટેકનોલોજીનો મદદથી લોકો સુધી તાત્કાલિક રાહત સામગ્રી અને ફૂડ પેકેટની વ્યવસ્થા પહોંચી શકાય તે માટે આ વ્યવસ્થા અને ડ્રોન ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી બની શકે છે। જી સંજય, આભાર વિગત સાથે જોડાયા તે માટે।